ત્યાં ગામમાં કોઈ ભેંસ વેકવ ખરી ભેંસ ભેંસ તો એ તો હે ઈ બાજુ આમાં હવા દોહન ઘરે હે એવું હવા દુકાન ઘરે એમ ને જાઓ દરોદા હવા દુકાન ઘર આગળ આવ્યું હા આ કણે જ આવ્યું સારી જ ને હા બેઠા ને ટૂંકો આટલો ભાગી તો નહીં જાય ભગા બેહો બેહો ધંધા એમ તો ડોહો ખાટલા મજબૂત રાખે ભાઈ પાણી પાણી છોકરું પીવડો પાણી પીવો જઈ ભેંસ વેકવાની તાર આ ઓલી રહી ભેંસ વેકવાની એવું એમ એક ઓલી અને બીજી એક ઓલી વેકવાની જ છે એવું એમ ને હવે તને જોઈ લેડો ચાલો આપણને તો ખબર ઓછી પડે પણ લાય હારે આથી વેકવાની આપણે સારી ભેંસ વેકવાની બરોબર જોઈ લો અને પછી આપણે ભાવતાલ કે એ પ્રમાણે આપણે પોહાય તો રાખશું નકે પછી બીજી હજી ઘણી ગામમાં ભેંસ જોઈ લે પાછી મારતી તો નહીં ને ના ના નહીં મારતી મતલબ બીજી છે કે હજુ બાકી છે ટાઈમ બાકી એવું એમ મતલબ કેટલા વેતર વેચા તો બે જ છે એવું એમ બરોબર જોઈ લો તમે તો હારી એવું એમ હા શું ભાવ રાખ્યા તો ભાવ તો તમારો દલાલ છે ને ભેગો દલાલ તો અમારે આવ્યો ને ગામમાં ભાઈને પૂછીને તો લાયા યાર ભાઈ દલાલ ને હું વાત કરું 95,000 રૂપિયા લેવાના હે 95 હા 95 દોહો 95,000 કે 95,000 કે એમ હા 95,000 તો ના પોહાય ભાઈ 95,000 ની અમારી ગણતરી તો 80,000 ની છે ત્યાંથી હોય કહી દો દુકાન જઈને જો 80 પછી બીજી ભેંસું જોઈ હું શું 91,92,000 રૂપિયા તો લેવાના જ છે એમને લેવી હોય તો લે ના લેવી હોય તો કઈ નહીં પણ એ 80,000 કે 80 માં તો ના આવે બકરી એ નથી આવતી અત્યારે જાવ દો વળી તમે એક આ વેકવાની હતી ને હા એક વેકવાની આની શું કિંમત છે આની દોહો 80,000 લેવાના હે 80 હા 80 દોહો આના 80 કે હે 80 કે પણ આ તો દુબરી હે આના 80,000 રૂપિયા પોહાય ઓલી 80 આલવી મત કો ઉલી આલુ જ લેવી ઈ તો ના પાડે છે તો આના 80 ના ના પોહાય પોહાય આના તો છેલ્લા તમને કહું ને ભેંસ જોઈને કહું ને તો કેટલા રૂપિયા પોહાય ખબર 65,000 રૂપિયા પોહાય દુબરી પાતળી છે બરાબર એટલે 65 માં રાખો ડન કરો તો રાખી લેવી બરાબર ને હજુ બીજી બે ભેંસનો ઓર્ડર આવેલો પડ્યો તો અહીંયા જોવા જઈ બોલો પૂછી લેજો ડોહાને 75 લેવાના હે 5 ઓછા દોહા 65 કે હે 65 માં ના આવે જાવ દે ઈ તો બીજી જુવાન કે હવે હા તો કશો વાંધો નહીં બીજે જોયું હોય તો જોઈ લો અને વરીને મારા આગળ આવશો તમે એ ભેંસ નહીં પોહાય ભાઈ બીજી ભેંસ જોવાની કરવા ભાવ વધારે કે છે ભેંસામાં ઠકાણું નહીં